એ પોપટનું બચ્ચું જ હતું. તમે જોયું? ખરેખર નગર તમે તપમાં વહી જાઓ ને મને અહીંયા મગજમાં એ જ હાલ છે કઈ પોપટનું બચ્ચું નારાયણ નારાયણ બોલે. એટલે કયા તું તને કીધું ને એ પોપટનું બચ્ચું હતું નારાયણ 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 બોલતું હતું. હવે તું મારા મોઢાનું નામ ન લેવડાય નકર એક જ ખડકના પ્રાર્થ આગળ તારું માથું નોખું કરીશ. ગણતી જાય 104 વાર થયું. એક પગ હિરણ્યકશ્યપ નો એમ કહેવાય ઉમરાની ઓલી બાજુ ને એક પગ આ બાજુ. અને કયા તું એ પાછળથી અવાજ આપ્યો સ્વામીનાથ. હિરણ્યકશ્યપ અધિકૃતિત છે અને ત્યાં તો ધ્યાન રાખવું પડે. હો ભાઈ આના કઈ નેઠા નહીં. હાથમાં તલવાર આવે ભડ દેખાય ડોકું નોખું નાખે. એને કઈ ઘરવાળીનું કઈ હોય નહીં. એક પગ ઉમરાની બહાર ને એક પગ ઉમરાની અંદર અને પાછળથી અવાજ આપ્યો સ્વામીનાથ. હાચીની પોપટનું બચ્ચું હતું. હળવેક થયો પાછો ફરી અને હિરણ્યકશ્યપે છેલ્લે શું કીધું ખબર છે? એ મારી માં ઈ પોપટનું બચ્ચું જ હતું અને ઈ નારાયણ 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 બોલતું હતું. એક વખત જોરદાર તાળીયા કયાથુ માટે પાડો કે આવા પાપી રાક્ષસના મોઢેથી 108 વખત મારા નારાયણનું નામ લેવડાવ્યું. કયાથુએ ગણી લીધું 108 વખત. એ હવે જાવ. આ બાજુ એમ કહેવાય કયાથુના કુખેથી ભક્ત પ્રહલાદનો જન્મ થયો. બોલીએ પ્રહલાદ મહારાજ કી જય. આ બાજુ એમ કહેવાય હિરણ્યકશ્યપ જ્યાં તપ કરવા જાય છે બ્રહ્માજીનું તપ કરે છે. ઓમ રીમ બ્રહ્મણે નમઃ ઓમ રીમ બ્રહ્મણે નમઃ. સમયાંતરે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. માગ માગ હિરણ્યકશ્યપ તું માગે ત્યાં આપું. હે બ્રહ્મદેવ હું ક્યારેય મરું જ નહીં, હું અમર થઈ જાઉં. બ્રહ્માજી કે નહીં, જન્મો છો નામ છે એટલે નાશ છે. જન્મો એટલે મરવું તો પડશે. માટે તારે બીજા જેટલા વરદાન જોતા હોય તે માગી લે. હિરણ્યકશ્યપ માગતો જાય. હું રાત્રે ન મરું, દિવસે ન મરું, હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, હું લીલાથી ન મરું, સુકાથી ન મરું, હું નરથી ન મરું, નારાયણથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું. ભગવાન બ્રહ્માજી કઈ માગતો જા પણ તારે મરવું તો પડશે. મોતના જેટલા દરવાજા હતા ને એ બધા જ હિરણ્યકશ્યપે બંધ કરી દીધા. નિર્બલ કે બલરામ. હવે આવા પાપી માણસના હાથમાં સત્તા આવે તો શું થાય? એ પ્રજાને હક લેવા દે. સીધો જ વરદાન લઈને આવ્યો. જેટલા નારાયણના મંદિર હતા એ મંદિરો બધા પડાવી દીધા. નારાયણના જેટલા ભક્તો હતા એ બધાને કારાગૃહની અંદર પૂરી દીધા. નારાયણની મૂર્તિઓ હતી એ બધી મૂર્તિઓ તોડી નાખી. એના રાજ્યમાં આખા નારાયણ નામ ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આ બાજુ પ્રહલાદ મહારાજ ધીરે ધીરે મોટા થતા જાય છે. 5 વર્ષના થયા એટલે સ્કૂલે ભણવા બેહારે છે ગુરુકુળમાં. દેવર્ષિ નારદે માયા કરી. એક ઘડામાં મીંદડીના બચ્ચા મરી ગયેલા હતા. પ્રહલાદને કીધું હિરણ્યકશ્યપે જાહેર કર્યું હતું કે આ રાજ્યનો ભગવાન હું. હિરણ્યકશ્યપ ભગવાનની જ જય બોલાવાની, નારાયણની નહીં. કે જો ખરેખર તારા પિતા ભગવાન હોય તો કે આ મીંદડીના બચ્ચા સજીવન થઈ જાય. નગર એમ કે જો નારાયણ જ ભગવાન હોય તો આ મીંદડીના બચ્ચા સજીવન થઈ જાય. પ્રહલાદને ધડતા બેઠી મીંદડીના બચ્ચા હડપ દેખાને બેઠા થયા. પ્રહલાદને ખબર પડી કે ભગવાન તો વિષ્ણુ પરમાત્મા એક જ છે. શ્રી હરિ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે. ગુરુ મંત્ર પ્રહલાદને દેવર્ષિ નારદે આપી દીધો નારાયણ નામનો. પ્રહલાદ હવે રાજાનો દીકરો. ક્લાસની અંદર આવ્યા એટલે ક્લાસમાં મોનિટર. એટલે શિક્ષકને ઘડીક બહાર જવું હતું તો કે પ્રહલાદને કે તમે ક્લાસ સંભાળો ઘડીક. પ્રહલાદે ક્લાસ સંભાળ્યો અને ક્લાસમાં કઈ ધૂન લગાડી?
આવો નારાયણ નામથી કૃતાર્થ થયેલા જીવનને કૃતાર્થ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. એમ કહેવાય હિરણ્યકશ્યપના રાજ્યમાં એના ક્ષેત્રમાં નારાયણ નામની પહેલી વખત ધૂન લાગી. આ ધૂન લાગીને એટલે બધા જ જે ભણવા વાળા બાળકો હતા એ નારાયણ નામની ધૂનમાં મગ્ન થયા. શિક્ષકોને કાને આ ધૂન સંભળાણી. શિક્ષકો જે ગુરુવર્ય હતા એ બધા પણ આ ધૂનમાં સામેલ થયા. એ પણ નારાયણ નામમાં લીન થયા. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નું નામ પડ્યું. સૈનિકોને આજ્ઞા કરી છે કે જાઓ મારા રાજ્યમાં જે કોઈ પણ નારાયણ નું નામ લેતા હોય ને એના મસ્તક ધડથી જુદા કરો. એમ કહેવાય સૈનિકો આવ્યા છે. પણ આ નારાયણ નામનો ધૂનનો મહિમા એવડો મોટો છે કે ધૂનમાં સૈનિકો પણ જોડાઈ ગયા. એ પણ નારાયણ નામમાં લીન થયા. વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. ઘણી વાર થઈ સૈનિકો ગયા પણ હજી નારાયણ નામની ધૂન બંધ નથી થઈ. હિરણ્યકશ્યપ અતિ ક્રોધિત થયો છે. પોતે રથમાંથી ઉતરી અને ગુરુકુળની અંદર પ્રવેશ કરે છે. એક જ જોરથી બૂમ પાડી અને આ નારાયણ નામની ધૂનનો ભંગ કરે છે. કોણ છે જે મારા રાજ્યની અંદર આ નારાયણ નામ લે છે, નારાયણ નામની ધૂન ગાય છે? બધા શિક્ષકો અને બાળકોને થરથર ધ્રુજવા લાગ્યા. એક ગુરુજીએ કીધું કે આ નારાયણ નામની ધૂન તમારા પુત્ર પ્રહલાદે લગાડી છે. હિરણ્યકશ્યપ અતિ ક્રોધિત. મારો પુત્ર થઈને નારાયણનું નામ લે છે, મારા શત્રુનું નામ લે છે. પ્રહલાદનું બાવડું પકડીને એમ કહેવાય રથમાં બેસાડ્યો છે. રાજમહેલની અંદર આવીને પ્રહલાદનું બાવડું પકડીને કયાધુના પગમાં જોરથી પ્રહલાદને ઘા કર્યો છે. કયાધુ, આ સમજાવી દે તારા બાળકને, તારા પુત્રને, મારા રાજ્યની અંદર નારાયણનું નામ ન લે. હે સ્વામિનાથ, શું થયું? તમે કેમ આટલા બધા ક્રોધિત છો? અરે મારા રાજ્યની અંદર મારા શત્રુ જેને મારવા માટે હું ઝંખના કરું છું એ નારાયણનું આ નામ લે છે. અને એકલો લે એમ નહીં, આખી નિશાળને બધાના મોઢેથી આને નારાયણના નામની ધૂન ગવડાવે છે. હે પ્રહલાદ, બેટા તને ખબર છે ને આપણા રાજ્યમાં નારાયણનું નામ નથી લેવાનું. આ રાજ્યના ભગવાન તારા પિતા હિરણ્યકશ્યપ છે. એવી 7 વર્ષનો બાળક પ્રહલાદ માના પાછળથી આગળ આવે છે. માં કયાદુને એટલું કહે છે કે માં, આ રાજ્યના તો શું, કોઈ પણ ભગવાન મારા પિતા નથી. આ અખિલ બ્રહ્માંડનું નાયક અધિપતિ તો એક જ છે, શ્રી હરિ વિષ્ણુ. હું એનો ભક્ત છું, એનું નામ લઉં છું, હજી લઈશ. જ્યાં પ્રહલાદે આટલું બોલ્યા ને ત્યાં મેં કે ભાઈ હિરણ્યકશ્યપે માનમાંથી ખડગ કાઢી એક જ ખડગના પ્રહારથી પ્રહલાદનું મસ્તક છેદન કરે. એ જ સમયે કયાધુ આડા ફર્યા છે. સ્વામિનાથ, હજી બાળક છે, નાનો છે, હું એને સમજાવી દઈશ.
પ્રહલાદ ડરતો નથી, પાછો કયાધુની પાછળથી મોર આવે છે કે ના પિતાશ્રી, તમારી આપેલી આ કાયાને જો તમારે આજ મને મૃત્યુદંડ આપવો હોય ને તો આપી દો. હું જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી મારા મુખથી નારાયણનું નામ આવશે આવશે ને આવશે. કયાધુ સમજાવ તારા પુત્રને. કયાધુએ હિરણ્યકશ્યપને શાંત કર્યા છે. પ્રહલાદને ઘણી વાર સમજાવવા છતાં પ્રહલાદ સમજતા નથી. એના પિતાની સામે આવીને ઉભો રહી જાય છે 7 વર્ષનું બાળક કે મારા માટે મારો ભગવાન તો કેવલ નારાયણ જ છે. એમ કહેવાય એ જ સમયે હિરણ્યકશ્યપે ઊભા થઈ અને પ્રહલાદનું બાવડું લઈ અને સૈનિકોના હાથમાં આપી દીધું છે કે હે સૈનિકો, જાઓ કોઈ પણ કાળે આ પ્રહલાદને મૃત્યુદંડ આપો. આ મારો પુત્ર નથી, અને મારી નાખો. કયાધુ વિલાપ કરે છે, રુદન કરે છે. પ્રહલાદ કે મારા હડમાં મારો નારાયણ મારી ભેળો છે. નારાયણ નામમાં તાકાત છે. અજામિલનું આખ્યાન. અજામિલ નામનો બ્રાહ્મણ જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ નહોતું લીધું. અંત સમય એક સાધુ જમવા આવ્યા અને એને જમાડ્યા એની અજામિલની પત્નીએ. અને અજામિલને ખાલી એટલું કહેતા ગયા કે તારા ઘરે જે પુત્રનો જન્મ થાય ને એનું નામ તું નારાયણ રાખજે. વિચાર તો કરો આ સાધુની કેટલી દીર્ઘ દ્રષ્ટિ. માના ગર્ભમાં જે બાળક હતું એને એ ખબર પડી ગઈ કે આના ઘેરે બાળક પુત્રનો જ જન્મ થવાનો છે. અજામિલે હા પાડીને વસન આપ્યું. બાળકનો જન્મ થયો ને એનું નામ નારાયણ રાખ્યું. ક્યાં છો નારાયણ બેટા? નારાયણ નારાયણ નારાયણ. હાલતા ચાલતા બેઠતા ઉડતા. ક્યાં ગયો બેટા? નારાયણ 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 નારાયણ. દીકરાને પુત્ર નારાયણને યાદ કરે. અંત સમય આવી, અંત વેળા આવી. નારાયણ 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 નારાયણની ઝંખના કરે. યમના જમડાઓ અજામિલને લેવા આવ્યા. આ બાજુથી ભગવાનના પાર્ષદો આવ્યા. યમદૂતો અને યમના જમડાઓ બે સંવાદ કરે છે ને અજામિલ સાંભળે છે. યમના જમડાઓ કે ભાઈ આને તો બહુ પાપ કર્યા છે, આ મહાપાપી છે, આને તો યમલોકમાં લઈ જવાના છે, આ નરકના ભાગીદાર છે. ભગવાનના પાર્ષદો કે નહીં, જેને મૃત્યુ વેળાએ મૃત્યુ સમયે શ્રી હરિને યાદ કર્યા હોય, નારાયણને યાદ કર્યા હોય, એને તો વૈકુંઠમાં જ વાસ હોય, એને નરક ન હોય. યમના જમડાઓ કે પણ આ ઈ નારાયણને નહીં, આ એના પુત્ર નારાયણને યાદ કરે છે. ભગવાનના પાર્ષદો કે અમને નારાયણની આજ્ઞા છે, એના પુત્ર નારાયણનું નામ લેતા હોય કે શ્રી હરિ નારાયણનું નામ લે, પણ નારાયણ બોલે છે એટલે એને અમારો લોક હોય. અમારા પુષ્પક વિમાનમાં અજામિલ લઈ જવાનો છે. આ બધું અજામિલ સાંભળે છે. આ નામના ગુણો બધાય. પેલા આપણે નારાયણ બાપા નામ હતું, હમજુ બાપા નામ હતું, રામ બાપા નામ હતું ને. ગંગામાં, યમુનામાં, નર્મદામાં, કાશીમાં આવા નામ હતા. કેતાય તીર્થ યાદ આવે. ગોવિંદ બાપા. હવે ચિંટુ, પિન્ટુ, મોન્ટુ. હવે એ કલ્પના કરો, એમાં દીકરીનું નામ હોય. જોજો હા, એવા એવા નામ રાખે છે. પ્રિશા, ટ્વિંકલ. હવે 80 વર્ષના થાય તે શું કહેવાનું? આવો ટ્વિંકલ બા આવો. સિન્ટુન પિન્ટુન મોટા થાય એટલે હું કેવું? આવો સિન્ટુ દાદા આવો. નામ એવા ગુણ છે. એટલે બાળકનું નામ રાખો ને. દીકરી હોય ને 1008 નામ રાધાજીના છે. અનેક એવા એવા કે જે નામના કંઈક અર્થ થાય એવા નામ રાખજો. અને અત્યારે તો ક્રેઝ કેવો આવી ગયો ખબર? 2 જ અક્ષર હોવા જોઈએ, 3 નહીં. એટલે 2 જ અક્ષરનું નામ જોઈએ છે, 3જું નથી જોતું. એટલે નામ રાખતા પહેલા હોવાર વિચાર કરજો. તમારે ત્યાં બાળકનો જન્મ થાય ને
તો નામ એવા ગુણ હોય એટલે નામ રાખો ને તો કંઈક ભગવાનના નામ ઉપરથી નામ રાખજો કે એનામાં એવા ગુણ આવે, એવા સંસ્કાર આવે. અમુક નામ રાખ્યા હોય છોકરાના, એ છોકરા હું બસ સીધા રહે એમ. કેવી દુર્દશા છે અત્યારે. વિચાર તો કરો આજના યુગમાં આપણે. અને હું તો કહું તમારા છોકરા હોય ને, નાના નાના દીકરા દીકરીઓ, તો એને હર હંમેશા માટે એની કાળજી રાખજો. ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે જાય છે, એનું ધ્યાન તમે થોડુંક દોરજો તમારું એનામાં. બાકી અમે તો જોઈએ છે અત્યારની પરિસ્થિતિ. 15-16 વર્ષના છોકરાઓ એ બિસ્ટોલ રોડ ઉપર ઊભા પીતા હોય, બિયરના બાટલા પીતા હોય. અને છોકરાની છોકરીઓ હોત. વિચાર તો કરો આજ આપણો આ સમાજ કઈ બાજુ જાય છે. તમારી કુળદેવી કોણ છે એ તો એક વખત યાદ કરજો. તમારી દેવી કુળદેવી, તમે જે ધર્મ પાળો છો એ સાત્વિક દેવ હોય, ખીર ખાનારી હોય, અને તમે ત્યાં દારૂ પીને તમારા શરીરને ભડાવો છો. ન ખાવાનું માંસ, મટન, ઈંડા તે ખાઈને તમારા શરીરને અપવિત્રતા. પછી આપણે કઈ કુળદેવી કામ નથી કરતા, પણ ક્યાં કરે. કુળદેવીની કૃપા તારા મસ્તિષ્કથી ઉતરે. એ મસ્તિષ્કથી ક્યારે ઉતરે? તારું શરીર પવિત્ર હોય તો. તે તારા શરીરની પવિત્રતા તો રહેવા નથી દીધી, પવિત્રતા તો તોડી નાખી. હવે ઈશ્વરીય કૃપાથી તારા કઈ કામ થવાના નથી. અને કદાચ જો આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય ને, પીવાઈ ગયું હોય, ખવાઈ ગયું હોય ને, તો એક વખત દેહ શુદ્ધિ કરી નાખજો. શુદ્ધિકરણ કરી અને દ્રઢ નિશ્ચય અને દ્રઢ સંકલ્પ કરજો કે હવે આજ પછી મારી કુળદેવી કોણ છે, હું કયો ધર્મ પાડું છું યાદ રાખીશ. અને ક્યારેય પણ આજ પછી હું દારૂ, જુગાર કે વ્યભિચાર કે આવા ખોટા વ્યસનના રવાડે ચડીશ. અજામિલે આ સંવાદ પાર્ષદોનો ને એમના જમડાવાનો સાંભળ્યો. બે ની તકરાર થઈ એટલે બે પાછા વહી ગયા કે આપણે અત્યારે નથી લઈ જાવ, હાલો. એટલામાં પુત્ર નારાયણ આવ્યો. અજામિલ હાજો થઈ ગયો, પણ એને ભ્રાંતિ થઈ ગઈ કે આટલા વર્ષ મેં મારા જિંદગીના પાણીમાં જવા દીધા. હાચા ભાવથી ક્યારેય મેં નારાયણને યાદ ન કર્યા, કોઈ દી નારાયણની ભક્તિ ન કરી, તોય આજે દયાળુ શ્રી હરિ નારાયણ આજ એના પાર્ષદોને મને લેવા માટે મોકલા. અજામિલનો આત્મા જાગી ગયો કે હવે જેટલી જિંદગી બાકી છે ને, હવે મારા પુત્ર નારાયણને પ્રેમ નહીં, શ્રી હરિ વિષ્ણુ નારાયણને પ્રેમ કરવો છે, એની ભક્તિ કરવી છે. એ અજામિલ જીવો ને ત્યાં સુધી શ્રી હરિ નારાયણની ભક્તિમાં લીન થઈ ગયો. આ મહિમા નારાયણ નામમાં છે. નારાયણનું બાવડું પકડીને સૈનિકોને આપ્યું છે અને ગમે તે રીતે મોતને ઘાટ ઉતારો. સૈનિકો એમ કે ભાઈ ઊંચી પહાડી ઉપર લઈ ગયા છે. પ્રહલાદ બે હાથ જોડીને મનથી કેનું મનન કરે છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. એમ કહેવાય સૈનિકો પ્રહલાદને પ્રશ્ન કરે છે, આ જો પહાડી કેટલી ઊંચી છે, અહીંથી તને ફેંકવાનો છે, હજી માની જા, નારાયણનું નામ લેવાનું બંધ કરી દે, તારો નારાયણ શું તને અહીંયા બચાવવા આવશે? પ્રહલાદ કે હા, મારો નારાયણ સર્વ જગત વ્યાપક છે, એ ગમે ત્યાં મારી રક્ષા કરશે. એ જ સમયે એમ કહેવાય પ્રહલાદના બંને બાવડા પકડીને સૈનિકોએ ઊંચી પહાડી ઉપરથી ફેંકી દીધો. પ્રહલાદ કયા નામમાં લીન છે? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. એમ કહેવાય નીચે ભગવાન નારાયણે પ્રહલાદની રક્ષા કરી, પ્રહલાદને તેડી લીધો છે. ભગવાન નારાયણના ચતુર્ભુજરૂપી પ્રહલાદને દર્શન થયા. દર્શન કરીને પાછો પ્રહલાદ પોતાના કક્ષની અંદર, રાજમહેલની અંદર પ્રવેશ કરે છે. સૈનિકોએ પાછો પકડ્યો. જ્યાં ઝેરીલા સર્પો છે, એ સર્પની અંદર, એ કારાગૃહની અંદર પ્રહલાદને મૂકી દીધો. ત્યાં ઝેરીલા સર્પો પ્રહલાદને કરડે અને પ્રહલાદનું મૃત્યુ થાય. પણ એમ કહેવાય પ્રહલાદ નારાયણનું નામ
એ પ્રહલાદની ગળાની શોભા બની ગઈ, પુષ્પના હાર બની ગયા. એ પુષ્પના હાર સાથે પ્રહલાદ કેવા રૂડા લાગે છે, કોનું સ્મરણ કરે? શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભગવાન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. એમ કહેવાય પ્રહલાદને ત્યાંથી પકડ્યા છે અને હાથીઓને મદિરા પાન કરાવીને અલમસ્ત કર્યા છે કે હાથીના પગની નીચે આ પ્રહલાદને કચડાવી નાખો. એમ કહેવાય પ્રહલાદને સુવડાવ્યા છે અને હાથી પ્રહલાદને મારવા આવે એ પહેલા પ્રહલાદ નારાયણ નામનું સ્મરણ કરે છે. જે અલમસ્ત હાથીઓ પ્રહલાદને મારવા માટે તૈયાર કર્યા હતા એ જ હાથીઓ આજે એમ કહેવાય હિરણ્યકશ્યપના સૈનિકોને મારવા લાગ્યા. નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદ કોઈનો માર્યો મરતો નથી. હિરણ્યકશ્યપ ક્રોધિત થયો છે, ત્યાંને મારવા માટે કેટલા કાવતરા કર્યા, પણ જેની રક્ષા મારો નારાયણ કરે એને કોણ મારી શકે? એમ કહેવાય એમાં હિરણ્યકશ્યપની બહેન આવી છે હોલિકા કે ભાઈ લાવ, મારી પાસે અગ્નિદેવની આપેલી આ સુંદરી છે, મને અગ્નિ બાળી ન શકે, માટે આ તારા પુત્રને આ નારાયણના ભક્તને મારા ખોળામાં લઈને બેસું અને અગ્નિમાં આને બાળી નાખું. એમ કહેવાય હોલી તૈયાર કરી છે. હોલિકાએ પ્રહલાદને પોતાની ગોદમાં લઈને બેઠા છે અને અગ્નિ ફડફડ ચાલુ કર્યો. નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ. ભગવાન શ્રી હરિનારાયણે ભક્તની રક્ષા કાજ વાયુદેવને આજ્ઞા કરી. હે પવનદેવ, જે સુંદરી હોલિકાની ઉપર છે ને એનાથી તમે પ્રહલાદની રક્ષા કરો. એમ કહેવાય હોલિકા એ અગ્નિમાં ભડભડ બળવા લાગી, ત્યાં પણ ભક્ત પ્રહલાદની ભગવાન નારાયણે રક્ષા કરી. પ્રહલાદ કયા નામમાં લીન છે? નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એમ કહેવાય આગ શાંત થઈ ભક્ત પ્રહલાદ જીવતો બારો આવ્યો. હિરણ્યકશ્યપને અતિ ક્રોધી થયો, કારણ એની બેન હોલિકાનું મૃત્યુ થયું. પ્રહલાદને મારવા માટે એમ કહેવાય એક લાલ 16 સ્તંભ કર્યો. હિરણ્યકશ્યપ આગળ અને હાથમાં પ્રહલાદનો હાથ છે, લઈને પ્રહલાદને હિરણ્યકશ્યપ આવે છે. નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ નારાયણ હરિ નારાયણ. એમ કહેવાય છે હિરણ્યકશ્યપ કહે છે કે પ્રહલાદ, શું આ લાલ 16 સ્તંભની અંદર તારું નારાયણ છે? પ્રહલાદ ડરીને જાય ને એટલે કીડીઓની લાયન શ્રી હરિએ પ્રહલાદને દેખાડી કે જો આ કીડીની રક્ષા મારો નાથ કરતો હોય તો મારી નહીં કરે, તો જા આ લાલ 16 સ્તંભની અંદર તારો નારાયણ હોય ને તો એને બધ ભરી લે. એમ કહેવાય જેવું જ પ્રહલાદનું બાવડું ફેંક્યું. એમ કહેવાય જેવા જ પ્રહલાદે સ્તંભને બધ ભરવા જાય એક જગ્યાએ એ સ્તંભ ફાટ્યો, એમાંથી ભગવાન ઋષિ પ્રગટ થયા. ઋષિ ભગવાન આજ ભક્તને કાજ અતિ ક્રોધિત છે, કારણ
આજ ભક્તને હેરાન કરવા વાળો આ હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાને નૃસિંહ અવતાર મન ધન સજન ઉદાહરણ સુરત પ્રકારણ શ્રવણ સુણે ભજ ધરય ચુરાન પ્રગટ ભય બંધન વિકટ રૂપ નર સિંહ ભણે ધીર વિકટ રૂપ નર સિંહ એમ કહેવાય ભગવાન નૃસિંહ અતિ ક્રોધિત છે કારણ ભક્તને હેરાન કર્યો છે હિરણ્યકશ્યપને મારવા માટે આજે ભગવાન નૃસિંહે દોટ મૂકી છે અનેક સૈનિકોનો વધ કર્યો છે ચારે બાજુ હાહાકાર મચી ગયો એમ કહેવાય એ જ સમયે એક મુષ્ટિકાના પ્રહારથી હિરણ્યકશ્યપને પાડીને પકડી લીધો એમ કહેવાય હિરણ્યકશ્યપને ભગવાન ઋષિએ પોતાની ગોદમાં લીધો કહે છે રાત છે કે દિવસ નથી રાત નથી દિવસ સંધ્યાનો સમય છે ઘરની અંદર છો કે બહાર નથી ઘરની અંદર નથી ઘરની બહાર ઉમરાની વચ્ચે છે હું નર સૌ કે નારાયણ નથી નર નથી નારાયણ હું તને અસ્ત્રથી મારું છું કે શસ્ત્રથી નથી અસ્ત્ર નથી શસ્ત્ર એ જ સમયે ઉમરાની વચ્ચે એમ કહેવાય ભગવાન ઋષિએ હિરણ્યકશ્યપને પોતાની ગોદમાં લઈ બે હાથના નાખૂનથી ભગવાને હિરણ્યકશ્યપના વક્ષસ્થળને ફાડી હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો બોલીએ ઋષિએ ભગવાન કી જય બોલીએ ઋષિએ ભગવાન કી જય ભગવાન ઋષિ અતિ ક્રોધિત છે આટલું ક્રોધ આટલું વિકરાળ સ્વરૂપ ભગવાનનો એકેય અવતારમાં નથી કારણ ભગવાનને હજી કદાચ તમે કંઈ કહી દો ને તો એ માફ કરી દે છે પણ જે હરિના ભક્ત છે જે શ્રી હરિનારાયણની સેવા કરે છે ને એના ભગત છે એનો જો કોઈ દિલ દુભાવે એનો કોઈ આત્મા દુભાવે એને કોઈ હેરાન કરે એને પરેશાન કરે તો ભગવાન શ્રી હરિનારાયણ એને ક્યારેય માફ નથી કરતા નૃસિંહ અતિ ક્રોધિત છે કારણ કે પ્રહલાદ ઉપર એટલા અત્યાચાર આ પાપી હિરણ્યકશ્યપ કર્યા ઉમરાની વચ્ચે બરાબર રાખીને પોતાની ખોળામાં હિરણ્યકશ્યપને દરેક પ્રશ્નના જવાબ આપતા જાય છે રાત છે દિવસ છે સંધ્યાનો સમય છે હું તને અસ્ત્રથી મારું છું શસ્ત્રથી મારું છું સજીવથી મારું છું નિર્જીવથી મારું છું નથી સજીવ કે નથી નિર્જીવ નથી અસ્ત્ર કે નથી શસ્ત્ર નથી ઘરની અંદર કે નથી ઘરની બહાર નહીં લીલાથી કે નહીં સૂકાથી એ જ સમયે હિરણ્યકશ્યપની છાતી ફાડી ભગવાને હિરણ્યકશ્યપનું રક્તપાન કર્યું છે હિરણ્યકશ્યપને માર્યા પછી પણ ભગવાન ઋષિ એટલા ક્રોધિત છે દેવતાઓ પણ થરથર ધ્રુજે છે પાસે જતા ત્યારે દેવતાઓ ઇન્દ્રાદી દેવતાઓએ ભક્ત પ્રહલાદને કીધું કે પ્રહલાદ જાઓ તમે ભગવાન ઋષિની સ્તુતિ કરો એને શાંત કરો ત્યારે ભગવાન શ્રી હરિનારાયણની ભક્ત પ્રહલાદે સ્તુતિ કરી શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવવિહરણમ સર્વલોકૈકનાથમ પ્રહલાદની સ્તુતિથી ભગવાન ઋષિ શાંત થયા આ બાજુ રાજગાદી હવે રાજા તો મોક્ષ મળી ગયો રાજગાદી ખાલી છે પ્રહલાદ ને મહારાજ બનાવે છે 7 વર્ષની ઉંમરમાં રાજા પ્રહલાદ ભક્ત પ્રહલાદ એ રાજ્યનો રાજા બને છે ધીરે ધીરે સમય વ્યતીત થતો ગયો ભક્ત પ્રહલાદનો રાજ્યાભિષેક થયો ભક્તને કાજ ભગવાને ઋષિ અવતાર લીધો પ્રહલાદનો પુત્ર રાજા બલી કેવો દાનવીર દાન દેવામાં કોઈ દી પાછી પાની ન કરે અને પુત્ર કોનો
પ્રહલાદનો. દેવતાઓ સાથે યુદ્ધ થયું, એમાં રાજા બલિનું મૃત્યુ થયું. એટલે દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા દ્વારા રાજા બલિને પાછો જીવતો કર્યો. થોડુંક રાસે યાદ લેવાનો છે. ગોવિંદભાઈની ઈચ્છા છે કે દાદા આપણે કથા પૂરી થાય ને 10-15 મિનિટ બધા બહેનો રાસ લઈ, તો અત્યારની કથા આપણે થોડી વાર આરતીને પ્રસાદ પછી લઈએ, પેલા થોડી વાર રાસ રમીએ. બધા ભગવાન ઋષિ ભક્તની લાજ રાખી છે. જેવી ભક્ત પ્રહલાદની લાજ રાખી મારા નારાયણે, એવી આપણા સૌની મારો નારાયણ દ્વારકાવાળો રાખે. અને ખાસ અંતરાત્માથી હું તો આશીર્વાદ આજે પાસે ભાઈઓને આપું છું આ વ્યાસપીઠ ઉપરથી, કે જેનો આવો હપ છે, જે એની એકતા છે, આખો પરિવાર હળી મળીને આનંદથી રહી છે. મારો દ્વારકાવાળો એટલી કૃપા કરે, આ પરિવાર હજી એના દીકરા ને એના દીકરા આવી જ રીતે હળી મળીને આનંદથી રહે ને આવા ભાગીરથ કાર્ય કરતા રહે. આવો ભાવથી બધા રાસ રમીએ અને પછી ભાગવતજીની નૃસિંહ ભગવાનની આરતી કરી પ્રસાદ લઈને આપણે વિખૂટા પડીએ. આવો ભાવથી બધા રાસમાં બધા જોડાજો. એમાં કોઈ ઉંમરની પાબંદી નથી કે આપણે વાળ ધોળા થઈ ગયા હોય રાસ ન લેવાય, એવું ન હોય હો. આ તો કૃષ્ણના નામનો રાસ છે એટલે બધાને લેવાય. અને પુરુષોને વિના પિતાંબર કેસરિયા વાઘા, પિતાંબર કેસરિયા વાઘા, ઓઠ ઉપર મોરલીને લાગો રૂપાળા, ઓઠ પર મોરલીને લાગો ઓઠ ઉપર મોરલીને લાગો રૂપાળા, ઓઠ ઉપર મોરલીને લાગો રૂપાળા. ઓ પાઘડીમાં ખોસેલું ફૂમકું રે, ભૂલી જવા રે દ્વારકાના નાથ તારું મુખડું રે, કેમ ભૂલી જવા. સંગવેણું ગુંજે નાદ, સભિલાય મને રાસ રમાડો રમાડો, કાનાય મને રાસ રમાડો. શ્રી રાધે કાનાય મને રાસ રમાડો રમાડો, કાનાય મને રાસ રમાડો.
કનૈયા કી આજે આ ટ્રેલર છે કૃષ્ણ જન્મ કરવાનું જે તમને અનુકૂળ હોય તમારી પાસે જે તૈયારી હોય એ પ્રમાણે કરતા રહેજો બોલીએ કૃષ્ણ કનૈયા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા ગોપીજનના પ્રાણ પ્રભુ છે ગોપીજનના પ્રાણ પ્રભુ છે ગોપીજનના પ્રાણ પ્રભુ છે ગોપીજનના પ્રાણ પ્રભુ છે વારી વારી દર્શન દેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા ઓ પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપને બાળો પિતૃને તારો પાપને બાળો એવા ભાગવત દેવા વાલા ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા મંગલ મૂર્તિ હૃદય વિરાજો મંગલ મૂર્તિ હૃદય વિરાજો મંગલ મૂર્તિ હૃદય વિરાજો મંગલ મૂર્તિ હૃદય વિરાજો મૂર્તિ સુખડા લેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ તુજ કેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સૈતમ નમામિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાદિ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ ભાગવત ભગવાન કી ભાવથી ભાગવતજીની પ્રદક્ષિણા કરીએ સૌ શ્રોતાગણોને બહેનોને માતાઓને વિનંતી છે હોય જે કૃષ્ણ પ્રેમી હોય કથા પ્રેમી હોય એને જગાડો અને એને લેતા આવો સાથે લાવજો પ્રસાદને આરતી લીધા વગર શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે શ્રી રાધે જય રાધે
મહારાજ જય શ્રી કૃષ્ણ. આવતીકાલે સવારમાં કથામાં પાછા મળીએ. આપણે જે ઉતારે યજ્ઞ કરીએ છીએ અત્યારે 7 વાગ્યાનો ટાઈમ છે.
ચામુંડા માત છે. એ માથે લાલ ધજા લહેરાતી દેવળ પર ચોટીલે ચામુંડા માત છે. આજ પંચાળમાં પરગટ દેવી ડુંગર પર ચોટીલે ચામુંડા માત છે. દેવધરામાં રૂડેરું ધામ છે, એવા રાતડિયા રણમાં મુકામ છે. આજ પંચાળમાં પરગટ દેવી ડુંગર પર ચોટીલે ચામુંડા માત છે. प्रणव पवन कुमार खलवन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सर चाप धर अतुलित बलधामम् हेम शैलाभदे